હવે ખબરોમાં આગળ વધીએ સુરતની વાત કરવામાં આવે તો સુરતમાં મહાનગરપાલિકાની સ્થાનિક સ્વરાજની ચૂંટણી હવે પૂર્ણ થઈ ગઈ છે અને ઉમેદવારોનું ભાવિ ઈવીએમ મશીનોમાં કેદ થઈ ગયું છે। મતદાન દરમિયાન ઘણા વિસ્તારોમાં ગતિ ધીમી જોવા મળી રહી હતી, પરંતુ અપેક્ષા મુજબ મતદાન ન થતા કુલ ટકાવારી પણ નીચે રહી છે। કેટલાક બૂથ પર મતદારોમાં ઉદાસીનતા જોવા મળી હતી, તો જ્યારે અંતિમ કલાકોમાં કેટલાક વિસ્તારોમાં અચાનક મતદારોનો ઘસારો વધ્યો હતો। ઓછી મતદાન ટકાવારી હવે રાજકીય પક્ષો માટે ચિંતાનો વિષય બની છે, કારણ કે ઓછું મતદાન કયા પક્ષને ફાયદો કરશે તે અંગે ચર્ચાઓ તેજ બની છે। તમામ પક્ષો પોતાની જીતના દાવા કરી રહ્યા છે, પરંતુ હકીકતમાં કોની જીત અને કોની હાર થશે તે હવે સસ્પેન્સ બની ગયું છે। આવતી 28 એપ્રિલે પરિણામ જાહેર થશે ત્યારે જ સ્પષ્ટ થશે કે જનતાએ કોને આશીર્વાદ આપ્યો છે। સુરતની રાજનીતિમાં પરિવર્તન આવશે કે યથાવત સ્થિતિ રહેશે તે જાણવા હવે સૌની નજર પરિણામ પર ટકી છે।